ગામમાંથી ઢોર ચોરીઓ કરનાર ધોળકાની ટોળકીના કુખ્યાત મકબૂલ સત્તાર મંસૂરી તથા બીજા બેને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ આણંદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઈકાલ નાઇટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ધોળકાનો મકબૂલ સત્તાર મંસૂરી તથા તેના સાગરીતો બોલેરો પિકઅપ ડાલો લઈ સુચિત્રા વિસ્તારમાં ઢોર ચોરી કરવા આવનાર હોવાની ચોક્કસ માહિતી મળી હતી. સુચિત્રા ચોકડી તથા ડભોઈ ચોકડીએ પિકઅપ ડાલો આવતા રોકવા માટે ઇશારો કરતા ડાલો ઊભું રાખેલ નહીં અને ભાગી જતા આગળ ડભોઈ ચોકડીએ પિકઅપ ડાલાને ઊભું રાખવામાં આવ્યું હતું. પિકઅપના કેબિનમાંથી 3 ઇસમો બેઠેલ મળી આવ્યા હતા તથા બીજા 3 ઇસમો ભાગી ગયા હતા. પકડાયેલ 3 ઇસમો પાસેથી 2 મોબાઈલ મળી આવેલ અને પકડાયેલ પિકઅપ ડાલાના કેબિનમાંથી ચેક કરતા 2 મોટી ધારદાર છરાઓ તથા એક મોટી કોશ મળી આવેલ અને પાછળના ભાગે ચેક કરતા મીડિયાની થેલીઓમાં દોરડા ભરેલ તેમજ ડાલાની અંદરની સાઈડે કડા મારેલા તથા નીચેના તળિયાના ભાગે પશુઓના છાણ જણાઈ આવતા પકડાયેલ ઇસમોને પૂછપરછ કરતા જણાવેલ કે ઢોર ચોરી કરતી વખતે દોરડા કાપવા તથા ખીલો ઉખેડવા માટે ઉપરાંત તેઓ ઢોર ચોરી કરવા માટે નીકળેલા હોવાનું અને અગાઉ પણ આ વિસ્તારમાં ઢોર ચોરીઓ કરેલાની પણ કબૂલાત કરી છે. પોલીસ દ્વારા કુલ રૂપિયા 9,05,700નો મુદ્દામાલ કબજે કરી પકડાયેલ 3 ઇસમો પર કાયદેસરની કાર્યવાહી કરતા આરોપીઓને ઘણી અલગ અલગ જગ્યાઓએ ચોરીઓ કરેલીની કબૂલાત કરી છે. નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં. અમારા ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરો.